ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો? બધા મજામાં હશો? આજે તો બહુ દિવસે વિડીયો બનાવવાનો ચાલુ કર્યો, મતલબ 3-4 દિવસ થઈ ગયા હશે. વચ્ચે બનાવ્યો નતો કશું. 3-4 દિવસ આવી ગયા છે વિડીયો બનાવવા પાછા. વચ્ચે તો બનાવ્યો નતો, આ ટાઈમ નહીં મળતો થોડો. ઓફિસના ઘર થઈ જાય એટલે ટાઈમ ઓછો મળે, પણ તોય બનાવીએ છીએ જેટલો ટાઈમ મળે. મતલબ ગાડીમાં ટાઈમ મળે, બીજો તો ટાઈમ મને મળતો જ નહીં. ઓફિસ જતી હોય ત્યારે ને ઓફિસે ઘરે આવતી હોય ત્યારે ટાઈમ મળે બસ. બીજો તો ઓફિસેથી ટાઈમ નહીં મળતો. ઘરે આવીએ તો ઘરે પછી આવીને રાંધવાનું હોય, જમવાનું હોય, પછી વાસણ કરવાના હોય, એવું બધું હોય એટલે મોડા 10-1 વાગી જાય એટલે પછી નહીં બનાવતા વિડીયો. બોલો. બહુ મોડું થઈ જાય. જય દ્વારકાધીશ મિત્રો, અમારા વિડીયો સારો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. વહેલા થોડા 9 વાગ્યા. વહેલા ના કહેવાય, 9 વાગ્યા એનું થોડું વહેલા કહેવાય. 7 વાગે જતા હોય તો મિત્રો આજે તો આખો દિવસ ઓફિસમાં જ હતા, ક્યાંય ગયા નતા. અને અત્યારે હવે કેટલા વાગે 7 વાગી ગયા છે. જો આજે 2 ફિટમેન્ટ આવ્યા છે શીતલના, તો અત્યારે જવું પડે એમ છે. તો શીત પણ ઘરે ઉતારવા જતો હતો, પછી થોડી બારી જઈ પકોડી ખાવા પહોંચી જઈ. પકોડી ખાઈને આવો પછી આપણે મૂકી આવીએ ઘરે. પછી શીતલનું ફિટમેન્ટ કરી આવીએ. 2 કોકો લાઈ મારા છેલ્લે પકોડી ખાઈએ. હેલો મિત્રો, આપણે ઓફિસ જઈને આવી ગયા છે. અત્યારે કેટલો ટાઈમ થયો છે? 7 વાગ્યા છે. તો હું તો નીકળી ગઈ હતી 6 વાગ્યાની, પણ આમની રાહ જોઈને બેઠી રહી હતી. એટલે એ સીએનજી નખાવા ગયા હતા, તો નખાઈને આવ્યા ત્યાં સુધી હું બેસી હતી નીચે. તો આવી આજના દિવસ વિશે કહીએ તો આજના દિવસ તો બસ આખો દિવસ કામ જ કર્યું છે. કેમ કે બુક પૂરી કરવાની હતી, મતલબ જે કામ મને આપ્યું હતું બુકનું એ પૂરું કરવાનું હતું, એટલે આખો દિવસ એમાં જ ગયો હતો. તો બહુ જ બિઝી હતા આખો દિવસે તો હું વિડીયો નહીં બનાવતી. એવું બધા એવું કીધું કે હોળી બીજી તારીખ છે, 29 તારીખ છેલ્લી રજા ઉતારો. માં તો એક જ હતા, ખાલી ધૂળેટી નહીં. પણ આમાં કન્ફ્યુઝન છે. અમુક લોકો એવું કહે છે કે સોમવારે હોળી કોઈ કહે, કોઈ મંગળવારની હોળી કહે. એટલે મતલબ પૂનમ ગણીએ, કોઈ મંગળવારે ગણીએ, કોઈને સોમવારે ગણીએ. એટલે આમ તો એવું છે કે હોળી કયા દિવસે હોય તો કે હોળી પૂનમના દિવસે હોય. અને આપણો જે ચંદ્ર છે તો એ ચંદ્ર ને જો સોળી કળાએ ખીલવાનો છે તો એ સોમવારે ખીલવાનો છે. એટલે સોમવારના દિવસે હોળી ગણવામાં આવે છે. અને મતલબ સાંજથી ચાલુ થાય છે, એટલે સાંજે પૂનમના દિવસે જ હોળી પ્રગટાવવાની હોય. એટલે સોમવારે આપણે ગણી છે, અને મંગળવારની ધૂળેટી ગણી છે. અને એવું પણ છે કે ચંદ્રગ્રહણ છે મંગળવારના દિવસે, એટલે બધા એવું કહે છે કે મતલબ ચંદ્રગ્રહણના દિવસે હોળી ના પ્રગટાવાય, એટલા માટે સોમવારે પૂનમને ગણવામાં આવે છે. બોલો, હવે તમારું શું કેવું છે એમાં? હું તો શું કહું, બધા ગણી એમ રાખવાનું. આપડે તો બધા કે દિવાળી તો આપડે દિવાળી, બધા કે હોળી. એવું ના હોય ને, પણ બધા કેમ ના કરવાનું હોય ને, આપડે જોવું પડે ને. બધા જયારે માને તને આપડે તો હોય આજ હોય તો ઘેર તો કાલ હોય, એવું હોય. હા, તો એવું જ છે ને. દરેક તહેવારમાં એવું જ હોય. પેલા શું કેવાય, દિવાળીમાં ધોકો દિવસ આવી જાય, હોળીમાં પાછું કઈક પડદર દિવસ આવી જાય, પાછું કે આ દિવસ છે ના દિવસ છે ને. આપડે તો કયા દિવસે ગણવાની? આપડે તો રજા લેવાની હોય તો કયા દિવસે લેવાની? નવા ડે કાઢ્યા છે, કશું કાઢ્યા. હા, ચલો જવા દો તાન. હેલો મિત્રો, ઘરે આવી ગયા છીએ. આ તો મને મૂકીને જતા રહેતા, પછી જઈને પછી કલાક પછી પાછા આવ્યા કે કોમ છે કરીને જતા રહે. પછી કોમ માટે બીજા ભાઈ જા, એટલે એ પાછા ઘરે આવી જા. બોલો બકાયો કે આવી જાવ, આપણે 2 જણા બીજા 2 ભાઈ જતા રહે. બરોબર, સારું ને. ઘેર આવતા રહે, પણ નકાવત 10-12 વાગે તો પછી તમે
કોઈ જમવાનું બનાવો ખાઈએ. બનાવવું હોય તો નથી વાગોથી ખાવાનું છે. અમે થાકી નહીં આવે શું વાત કરો હો? તમે એકલા થાકીને આવ્યા, અમે થાકી નહીં આવતો. ભૂખ લાગી છે. આજે અમે થાકીને આવ્યા છીએ. આજ તમારો વાળો હેડો. આપણે વાળા કાઢીએ, એક દારો તમારો ને એક દારો મારો. વારા ના હોય. હા, ચમ વારા ના હોય? ખાવામાં થોડા વારા હોય. હા તો વારા જ હોય ને તને, વારા જ હોય. હા તો અમને થાક નહીં લાગતો હોય, તમને એકલો ને જ થાક લાગે એવું હોય. તમે આખો દારો તો હું હેલ્પ કરાવું છું તને. હેલ્પ કરાય કે છે. આમ કઈ ફોન લઈને બે જવાનું હેલ્પ કહેવાય. ગમે તે હેલ્પ કહેવાય. એ હેલ્પ કહેવાય. અંગણ બે જવાનું હેલ્પ કહેવાય. આ તો પછી પડે પડે ફોન ફેરવો છે એની હેલ્પ કહેવાય એવું હોય. હા તે હેલ્પ જ કહેવાય. એને હેલ્પ ના કહેવાય. એ જે હેલ્પ કરવી હોય તો હું રોટલી બનાવું, તમે શાક બનાવો એની હેલ્પ કહેવાય. રોટ બદલવું પડે તો હેલ્પ કહેવાય. એમને બે રહેવું હેલ્પ ના કહેવાય કોઈ. હું કેવું એવી હેલ્પ થોડી કરે. હા તો એવી હેલ્પ કરવી જ પડે ને. અમે તમારી હેલ્પ નહીં કરતો તો તમારે કરવી જ પડે ને અમારી હેલ્પ. અમે તમારા પૈસા બાબતે હેલ્પ કરીએ, તમે અમને ઘરના કામમાં હેલ્પ કરો તો 50-50 કહેવાય. બાકી 50-50 કઈ રીતે થયું કે તો 50-50 કહેવાય જ ના ને. હા, એક બાજુ એવું કહેવાનું કે અમે 50-50 કરીએ અને એક બાજુ ખાલી 50-50 તો હું જ કરું છું. મારે તો મારો 100% હાલવાનું જ છે. તો હું તો 150% કર્યું એવું લાગે. 150%. 50% પેલું 100% ઘરનું કામ. એટલે 100 તમારું ખાલી 50% નહીં થયું. તો કરવું પડે તાર. કરવું પડતા. હા તો તમારે કરવું જ પડે ને. આ તે હું તો કરું થાય છે તો કરું. હું ઘરે કહો તો કોણ પડે ગણાવો એ તો મને યાદ નહીં. તો પછી યાદ રાખવું પડે. કરતા હોય તો યાદ રાખો. બોલો હોળીમાં ચો જવાનો વિચાર છે? જય દ્વારકાધીશ મિત્રો. હવે પૂજી ખાઈ લીધું છે. અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. તારે બીજું કોઈ કહેવું છે? કોઈ નહીં, બસ આપજો. જય દ્વારકાધીશ.